આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતના મધ્યયુગમાં અનેક નાના મોટા રજવાડા અસ્તિત્વ ધરાવતા. તે પૈકી ચાંપાનેરમાં પતઈ રાજાનું શાસન હતું. તેમના દરબારમાં લાંગણજના પૂર્વજ એવા સુરસિંહ પટેલ પણ હતા. લાંગણજના પૂર્વજો કાલિકા માતાજીના પરમ ભક્ત હતા. તે સમયે રાજાના પાપાચારથી ખિન્ન અને કુપાયમાન થયેલા મહાકાળી માતાએ પતઈ રાજાને શ્રાપ આપ્યો કે ચાંપાનેરનું પતન થશે. જો કે માતાના ભક્તોએ તે પતનનો ભોગ ન બનવું પડે માટે એ સ્થળ છોડીને જવા માટે કહ્યું. માતાજીએ કહ્યું કે હું તો તમારી સાથે જ છું. તમે જ્યાં જશો ત્યાં ભોળેનાથ પ્રસન્ન થશે અને તમારી રક્ષા કરશે. બન્યું પણ કંઈક એવું જ. મહંમદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કર્યું. જો કે તે પહેલા જ લાંગણજના સુરસિંહજી ચાંપાનેરને અલવિદા કરી દે છે. વર્ષો બાદ સુરસિંહજીના વંશજો એ સમયના લંગરપુર અને હાલના લાંગણજમાં વસવાટ કરે છે. જો કે અહીં ભોળેનાથે કેવી રીતે આશ્રય લીધો તેની પાછળ પણ એક રોચક કહાની છે. સુરસિંહજીના 7મી પેઢી એટલે પેથાભાઈ પટેલ, જેઓ ખેતી કરતા અને ગાયો રાખતા. તેમની કામધેનુ ખૂબ જ દૂધ આપતી, પણ તેનું દૂધ ઝરી જતું. એક દિવસ મહાદેવજી પેથાભાઈના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે જ્યાં આ ગાય દૂધનો અભિષેક કરે છે ત્યાં મારો વાસ છે. હું તારા પર પ્રસન્ન છું. એ પીપળા પાસે મારું સ્થાનક બનાવો. બસ એ જ આ સ્થાનક એટલે કે સાલડી ગામે આવેલું પીપળેશ્વર મહાદેવનું મંદિર. અમે જ્યારે નાના હતા ત્યારે નિશાળમાંથી સાહેબો અહીં લાવતા. આ જગ્યા પુરાણી છે. અહીં દર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેળો ભરાય છે અને વિશાળ સ્વયંભૂ પિંપળેશ્વર દાદા એ પ્રગટ થયેલા છે. જ્યારે અહીં ગોવાળ ચારવા આવતા તો એક ગાય એ ત્યાં લિંગ ઝડતી તો ગોવાળ જોવા આવ્યો ત્યાં છે શું તો એ પોતે પણ એક લિંગ નીકળેલું. જો કે મંદિર નાનું હોવાથી 1920માં પેથાભાઈ પટેલના વંશજ શામજીભાઈએ નાનકડા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. તે સમયે આ મંદિરનો વહીવટ ગાયકવાડી સુબાઓ સંભાળતા હતા. વડોદરા રાજ્યના પ્રતિનિધિ એવા કડીના સુબા ગણાતા શ્રીમાન મલ્હારરાવ ગાયકવાડ દાદાને દર્શને આવે છે, પણ તેમને જળાધારીના ઊંડાણ વિશે મનમાં શંકા જતા તેનું માપ કાઢવા જાય છે. દોરીમાં વીંટી બાંધી અને માપ કાઢે છે, પરંતુ તે તેમાં નિષ્ફળ જાય છે. કારણ કે જેટલું માપ કાઢવા જાય છે એ દોરી ખોટી પડે છે. આ મલ્હારરાવને પીપળેશ્વર દાદાના પરચા મળે છે. ઇતિહાસ 300 વર્ષ જૂનો રહેલો છે. અહીંના ગાયકવાડના હવેલીના રાજા આવેલા હતા અને જોયું, માપ્યું તો એનો છેડો અંત આવતો નહોતો. અને પાણી ક્યાંથી ના આવે છે, કેવી રીતના આવે છે, કોઈને ખબર નથી. જોકે દાદાએ તો અનેક ચમત્કાર કર્યા છે. લાંગણજના શિવ ઉપાસકના ઘરમાં પાણીના માટલામાં ગંગાજી સાથે પોતે પ્રગટ થઈને પાણીને ઝરણા સ્વરૂપે મહોલ્લામાં વહેતું કર્યું હતું, જે આજે લાંગણજ ગામનો મોટો માઢ તરીકે પ્રખ્યાત છે. આવા એક નહીં અનેક પરચા દાદાએ બતાવ્યા છે. સાલડી ગામના ભોળા ભક્ત રામાભાઈની સંતાન પ્રાપ્તિની ઝંખના પૂર્ણ કરી. પલિયડ ગામના મગનભાઈના સંકુલમાં મીઠું પાણી વહેતું કર્યું. જોકે આજના સમયમાં આજની પેઢી કદાચ આ ચમત્કારોને માનવા તૈયાર નહીં થાય, પરંતુ તે કેટલા સાચા છે તે ભક્તોના મુખે જ સાંભળો. આ મંદિરનો એક ભવ્ય ઇતિહાસ છે. આ મંદિરને આપણે મિની સોમનાથ તરીકે પણ ઓળખીએ છીએ. આ ભવ્યથી ભવ્ય મંદિર છે અને આ મંદિરનો ઇતિહાસ બહુ જ પુરાણો છે. અને ભગવાન અહીંયા સ્વયંભૂ છે, સાક્ષાત મહાદેવ છે. અને અહીંયા હજારો શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનામાં દર્શન કરાવવામાં આવે છે. મહેસાણા જિલ્લાના લાંગણજ પાસે સાલડી ગામે આ અલૌકિક ચમત્કારિક તીર્થ સ્થાન એટલે કે પીપળેશ્વર મહાદેવનું મંદિર, જે મંદિરનું સ્થાન જૂનું થઈ જતા હાલ નવું મંદિર બનીને તૈયાર થયું છે. શ્રદ્ધાઓ એવું રાખે છે કે કોઈ માનતા 5 શ્રીફળની રાખે છે, તોરણની બાધા રાખે છે, રમતું શ્રીફળની રાખે છે, સુખડીની રાખે છે. બધાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. વિદેશથી બધા આવે છે, એ બધા માનતા માને છે, પાસપોર્ટ અડાડીને જાય છે, વિઝા મળી જાય છે, સહી સલામત પહોંચી જાય છે, પછી અહીંયા આવીને માનતા પૂરી કરી જાય છે. એટલે મારે સરકારી નોકરી જોઈતી હતી. એ વખતે મેં બાધા લીધેલી. પછી જ્યારે પૂરી થઈ, અત્યારે હું JEEમાં કામ કરું છું એન્જિનિયર તરીકે. અને જ્યારે બાધા પૂરી કરી એ વખતે અમે દર્શન કરવા આવ્યા હતા. આજે પણ એક નાનું યજ્ઞ જેવું હતું, એમાં અમે હાજરી આપવા ચોક્કસ આવ્યા છીએ.
કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શિવાલયમાં રાજસ્થાનના કુશળ કલાકારોએ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર નયનરમ્ય અને કલાત્મક કોતરણી પણ કરી છે. જ્યાં ભાવિકો આવે છે એને દાદાના ચમત્કારથી અવગત થાય છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.